અરે દીકરી આવી જા અમારા ગગનને શૂઝ કપડા દેવડાવનારી તું જ છે ને? ગગન તમે વાતો કરો, હું આવું છું. અરે અમારો ગગન થોડો વધુ શરમાળ છે, તો મારી સાથે આવ, તને ઘર દેખાડું છું. આ રહ્યો આ ઘરનો બેડરૂમ. 3 બેડ્સ કેમ? આ ત્રણે એકબીજાથી અલગ નથી રહી શકતા, એટલે એક સાથે સૂવે છે. આ ઘરનો બાર રૂમ છે. 3 બોટલ ડેલી ખતમ કરે છે ને બપોર સુધી સૂતા રહે છે. તો હેલ્થ નું શું? ઓહો, એ વિશે વાત ન કરી શકાય, તેઓ ગુસ્સે થઈ જાય છે. આવ મારી સાથે, તને બીજો રૂમ દેખાડું છું. આ છે વોર રૂમ. અહીંયા બધા જ હથિયાર છે જેના વડે ચોર, ડાકુ, આતંકવાદીઓનો સામનો કરી શકાય. એમ તો આત્મરક્ષા માટે છે, પણ લોકોની મદદ માટે વધુ વપરાશ થાય છે. એવું છે કે ફક્ત બહાનું જોઈએ છે કોઈને મારવાનો. આ છે ગગનની માં. જ્યાં સુધી એ જીવતી રહી બધું ઠીક હતું. એમણે આ ઘરને ખરેખર સ્વર્ગ બનાવીને રાખ્યું હતું. આ લોકો દિલના બહુ સારા છે દીકરી. રસ્તો ભટકી ગયા છે અને આમને બસ એક સંસ્કારી છોકરીની જરૂરત છે. કેમ છે બેટા? શું ગુડ ચાલે મોર્નિંગ છે? અંકલ. શું ચાલે છે મામો? કેમ બેટા, મામો તને પકાવી તો નથી રહ્યો ને? ચાલ બેસીને વાત કરી. આવ, હાલો. ચાલો. બેસ. આ અરે શું છે? કશું નથી બેટા, રાત્રે સોડાની બોટલ ખોલતા ઢાંકણું અહીં રહી ગયું. સફાઈ નથી કરતા, યુઝલેસ ફેલો. જા ફેંકી આવ. જી સાહેબ. વગર સોડાએ વિસ્કી પીવાની મજા જ નથી આવતી મને. કોઈ સ્વાદ જ નથી આવતો. આ છોકરી સાથે દારૂની વાત કેમ કરે છે? આ બધી વાતો છોડ. તે કઈ લીધું? કોફી, ટી, કોલ્ડ ડ્રિંક્સ, અંકલ જ્યુસ? તમે મને પસંદ તો કરો છો ને? બહુ જ વધારે બેટા. શું થયું? થોડીક લિબર્ટી જોઈએ છે. લઈ લે, તારું જ ઘર છે બેટા. થેન્ક યુ. મામો, આ તો વાટ લગાડે છે. જે થાય છે સારું થાય છે. એક ટીપુ પણ દારૂનો ના બચવો જોઈએ. બધો ગટરમાં નાખી દો. આને આ બધું ભંગારવાળાને અરે આપી દો. આ ફેવરેટ ગન છે મારી. બહુ જ કામ આવે છે. બહુ મોંઘી છે. એક ઠીક તો છે. રહેવા દે. તમે ફક્ત આને રાખી શકો છો. મામાજી, આ તમારી જવાબદારી આ મારી છે. ગગન, જવાબદારી. આજથી અંકલ ફક્ત 2 જ પેક પીશે, એનાથી વધારે નહીં. ઠીક છે? અને આ તારી જવાબદારી. બધા સર્વેન્ટ કિચનમાં આવી જાઓ. આજથી તમારા બધાની આખી સિસ્ટમ બદલવી જોઈએ. તો મેન્યુ ચેન્જ. બહારનું ખાવાનું બંધ. આજથી બધું લીલું શાક, કોબી, ગાજર, બીટ, ટમાટર આવું જ હેલ્ધી જમવાનું ઘરમાં બનવું જોઈએ. આ ડાયટ તમારે મેન્ટેન કરવાનું છે. અને હા, હું રોજ આવીને ચેક કરીશ, ઓકે? અંકલ, પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. તમે હેલ્ધી રહેશો તો બધા ખુશ રહેશે, એટલે આવું બધું કર્યું. અરે આ ચેન્જ બહુ જ સરસ છે. તારા આવવાથી બહુ જ ખુશી થઈ બેટા. આવતી જતી રહે છે. ઓહ, ડેડી દિલ્હીથી આવ્યા છે. મારી રાહ જોઈ રહ્યા છે. મારે જવું અરે પડશે. તું પહેલી વાર આવી છે, કઈ જમીને જા. હું કાલે આવીને ખાઈ લઈશ. અત્યારે મારે જવું પડશે. પ્લીઝ અંકલ. ગગન, લેટ્સ ગો. બાય. આવી છોકરી આ ઘરની વહુ બનવી જોઈએ. ગગન, હું જાણું છું તારા ઘરમાં મમ્મી નથી, પણ ભાઈએ લગ્ન કેમ ન કર્યા? છોકરીના પપ્પાએ ના પાડી. પેલી છોકરીના લગ્ન થઈ ગયા? નહીં તો તો હવે થઈ જશે. તે વિચાર્યું કે તું લગ્નની વાત કરવા આવશે ને હું માની જઈશ. મારા જીવતા જીવન આ લગ્ન નહીં થાય. અંકલ, પ્રેમ કરવો અપનો છે? ગુનાની વાત ન કરો પ્લીઝ. મારે એક ચંપલ પણ લેવી હોય તો 4 જગ્યાએ ઇન્ક્વાયરી કરું છું, અને મારી દીકરી માટે વગર ઇન્ક્વાયરી લગ્ન કરી નાખો. ને ઇન્ક્વાયરી કરી, બેડ રિપોર્ટ મળ્યા, ફ્લેશબેક લાઈવ દેખાડું. કેમ દીકરી, આ જ છે ને? હા પપ્પા. સારો છે છોકરો, સારો છે. જો તમને પસંદ આવ્યો હોય તો વાત પાકી કરીએ. હજુ તો ફક્ત જોયો છે. કરોડોનો માલિક છે, કંપનીને પ્રોફિટ કરાવે છે, સારી વાત છે. પોતાના પપ્પાના ધંધામાં મદદ કરે છે, આ તો વધુ સારી વાત છે. પણ મારા સૂત્રોએ જણાવ્યું છે કે આ 1 નંબરનો ગધેડાનો બચ્ચો નાના. ભગવાન, આ શું થઈ ગયું? વિક્રમ, એમને આટલું નહીં માર, આટલું નહીં મારો. એમને એ જગ્યા પર પાઇલ્સ છે. કેટલું દુખતું હશે એમને. આવા ઝટકા આવ્યા જ કરે છે. અરે રે, એમને એ જગ્યાએ ના મારો. છોડી દો, એમને દુખતું હશે. બીજી કોઈ જગ્યાએ મારો. છોડી દો એમને. બસ કરો સાહેબ, બસ કરો. પોતાના પર કંટ્રોલ રાખો. નારાયણ સાહેબ, ગુસ્સો થૂકી દો. તમે ટેન્શન ના લો. ચાલો મળીને કોમ્પ્રોમાઇઝ કરી દઈએ. મને આટલો ધોયા પછી કોમ્પ્રોમાઇઝ? હા, ટેકા ક્યાંય મૂકવા લાયક નથી જોડ્યા.
જાતની કોમ્પ્રોમાઇઝ ઈચ્છો છો તો પહેલા મને સોરી કહો. આ કોમ્પ્રોમાઇઝ માટે જરાય તૈયાર નથી. હવે શું કરીએ? અરે આ લોકો પાછા શરૂ થઈ ગયા. તું ચિંતા નહીં કર, હમણાં જ શાંત થઈ જશે. બધા એક સાથે આવી રીતે મારશો તો એ સહન નહીં કરી શકે. એક એક કરીને મારો, નહીંતર એ ઉપર પહોંચી જશે.